ફેમિલી મસ્ત મજાનું બપૈયું પાકી ગયું ફઈના ઘેર આવ્યા હતા શું કહેવાનું લેવો બપૈયું તો ફેમિલી મસ્ત મજાની ફોજ વેણવા આવી ગયા હતા ને હોય તો ભમરાએ આવી ગયા હે અને કોટાએ બહુ ચલ બહુ દિવસ પછી આપણે ઘરે લાવીએ નાન હેલો એટી ફેમિલી કેમ છો બધા મજામાં તક ના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મસ્ત મજાની સવાર આપણા ગામડામાં પડી ગઈ છે બધા ફોજ વેણવા આગળ જાય અને આપણે ફોજ વેણવા જઈએ છે અને હજુ નાવાનું બાકી છે તો પેલા ફોજ વેણીએ પછી નાવાનું એ બોલી પાણી પીવો લે હા રહી તો ફેમિલી મસ્ત મજાની ફોજ વેણવા આવી ગયા હતા ને હોય તો ભમરાએ આવી ગયા હે અને કોટાએ બહુ અને ફોજ બહુ મોટી ઊંચે ઊંચે જ છે આપણે થોડી વેણી લીધી હે બસ ઠેલી ભરીને નીકળીએ ઘરે ફેમિલી મસ્ત મજાનું બપૈયું પાકી ગયું ફઈના ઘેર આવ્યા હતા શું કહેવાનું લેવો બપૈયું લઈ લેવું તમે ભાવા આવવાનો તાર આવવાનો અમદાવાદ આવવાનો પણ સારું હોય રે હા તો ફેમિલી હવે આપણે નહેરી જાય અમદાવાદ જવા માટે અને 11 વાગી જાય ખાવા પીવાનું બધું રસ્તામાં હ તો આપણે ખબર કાઢવા આવ્યા હતા ને હવે પાછા નીકળી જઈએ બરાબર તો હવે જોઈએ કેટલા વાગે પહોંચે ઘેર અમદાવાદ ફેમિલી આપણે 2 કલાકનું કમ્પ્લીટ બાઇક ચલાવીને ઘેર પહોંચી જાય અને કાલે તારે ગયા હતા ને આજે તારે પાછા આવી ગયા શું કહું કાલે તારે ગયા હતા આજે તારે પાછા આવ્યા હા તો આવી ગયા ઘરે અને સારું થાકી ગયો ને ખાવામાં શું તો કાંઈ આપણે રસ્તામાં છોલે ભટુરે અને છોલે નાન લાવ્યા હતા ભાઈ સેવું હોય ને હવે 1 વાગે હો આજ ખાવામાં મોડું થયું થોડું તો ભાઈ ખાઈ લઈએ હવે મસ્ત દેખાય ને તો ફેમિલી મસ્ત જમવા બેસી જાય છીએ અને આજે તો સ્પેશિયલ બહુ દિવસ પછી આપણે ઘરે લાવીએ નાન છોલે નાન ચાવલ લાવી દીધા અરે ભાવન હતા ને છોલે ગોવાડી તો બસ બધા જમવા બેસી જાય છે અને હવે જમી લઈએ પહેલાં અમે 5 વાગી ગયા છે અને આપણે હવે ઉઠાવીએ કારણ કે ખાઈને બધા હોઈ ગયા હતા થાક્યા હતા 70 કિલોમીટરથી આવ્યા હતા બાઇક ઉપર હતા બધા થાકી ગયા હતા અને ખાઈને બધા હોઈ ગયા હતા ચા પી લીધો હજુ મત છે આયા સારું તો હોઈ જ રહ્યો છે અને આપણે મસ્ત મજાની ચા નીકળી જાય છે ટોસ્ટના 2 બસ પહેલાં આપણે ચા પી લઈએ સમજો તો ભાઈ ગાય આપણે હા ને હારોના બારો કપાવર આવીને ઘરે આવી ગયા પાછા અને આજે ઘેર હતા ને ફજ્જે બનાવવાનો પ્રોગ્રામ ચાલે અને આ માણસ કે મને મદદ કરો અમે થાકી ના જાય હતા ને મદદ કરવી પડે ને તમે ગોમડી થાકીને અમે થાકી નહીં આવ્યા હોય વાત કરો બેઠા બેઠા થાક લાગી ગયો લે તમે તો આઈને તરત સુઈ જતા હું તો આઈને લુગડો ધોયા બધું ઘરનું કામ કર્યું તમે શું કર્યું મેં આરામ કર્યો આઈને બાલ કપાવા જાય જ ન તો ભાઈ એવું હોય ને તારે થોડી મદદ કરી નાખે ને ભરવું પડશે ફજ્જો બનાવવાનો આજે બરાબર ગમણી જે ફોજ વેણી હતી ને એ ફજ્જો બનાવવાનો તો જોઈએ હવે કેવો બને તો ભાઈ આપણે જે ફજ્જો બનાવવાની એની આગળની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે મસ્ત અને રોલ કરી નાખ્યો અને એક રોલ ચાલુ જ છે આને શું કરવાનું ભાઈ હા કમ્પ્લીટ રેડી થઈ ગયો ને હવે બાફા મેળવાનો
તો જોઈએ હવે આગળ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ફેમિલી આપણે જે ફોજ્ય રેડી કર્યા હતા ને બાફી કમ્પ્લીટ રેડી કરી નાખ્યો. કમ્પ્લીટ થઈ ગયા, ધુવાડામાં નીકળે. હવે શું કરવાનું? કાપીને વઘારવાના. હા, કાપીને વઘારી દેવાના. ગરમ તો જો આના કાપવાનું કટિંગ કરવાનું બાકી છે. સારું મસ્ત બાલ કપાઈને આવી ગયો ને યાર. તો કટિંગ કરી દે પહેલા, બરોબર. પછી એના શું કરવાનું? વઘારવાના. કટિંગ કરીને પછી વઘારવાનું. તો ભાઈ સેવ હોય ને હજુ કટિંગ કરશે ચકુ અને એના પછી વઘારશે. તો ગાઈઝ મસ્ત કટિંગ ચાલુ છે. ચકુ કટિંગ કરે ને આ મસ્તી કરે સારું. આ ચલ્લો કોને કર્યો? ચલ્લો કોને કર્યો? આદિ ભૈયા. તો ફેમિલી આપણે જમવાનો ટાઈમ થઈ ગયો હોય ને આપણો મસ્ત મજાનો જે ફોજ લાવ્યા ને એના ફોજ ગયા અને જોડે ચા બંનેનો મસ્ત કોમ્બો બનાવી દીધો છે. શું બનાવી? લીંબુ નાખા? બસ તો બસ ખાવામાં આજ છે ને શાંત ભજીયા. ચોમાસામાં વરસાદ ચાલુ. તો મસ્ત આપણો ફોજ લાવ્યા હતા એનો ફોજિયો બની ગયો હોય ને જોડે ચા લઈ લીધો. તો ભાઈ સેવું હોય ને આપણે જમી લઈએ પહેલાં. જેઠાલાલ જોવાની વાર જ તો ના કાઢીઓ ગયા. આજ વહેલા ખાવી છે. જાઓ. આજ વહેલા ખાવી છે. તો આવી ગયો ને જમવા. ના પાડતો તો ને બટા. ચા કાઢી એટલે આયા. હા હા. તો ફેમિલી આપણે મસ્ત મજાનું જમી લીધું હોય ને આજે ખાટલા વાટલા પથરી ગયા ને હારું તો પથારી કરીને હોઈએ જ છે. શું કહેવું હારું? ચોય જવાનું નહીં આવા માર્કેટ બાર્કેટ સોને કા હે નહીં. જવાનું જ છે. હવે સેવો ને આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ ને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. સબસ્ક્રાઈબ કરી દેજો બા.